તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો, નાસ્તો કરી દીધો આપણે પોણો ગૂંથવા નહીં. પોણો ગૂંથવા જઈએ યુવરાજ. જો પતંગ આવી તો વૈકણ આવી પડી. જય માતાજી, ગુડ મોર્નિંગ. એવું કેટલા વાગ્યા? 9 વાગવા આવ્યા. વિડીયો ચાલુ કરે. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણો કોમે જવાનું એટલે કોઈ મંદિર તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. આપણે સવારમાં કોમે નીકળે જા દે. તો મિત્રો જો આપણે 3 જણા યુવરાજ પતંગ કપાય એટલે પતંગ કોકના ઘેર જાય. તો મિત્રો મળીએ પછી કાલે. ચકણ મોન માગે અમે આવતા નહીં ભાઈ, મોન જ માગો ને. મોન છે માગતા ને. આવડો આ શું આ ચમ બાઇક લઈને છો ઉપર? ઓરીવા છો તમારું? ઓરીવા ઘેર પડ્યું. આજ ચમ બાઇક ઉપર તો મિત્રો આપણે સાઈડ ઉપર આવી ગયા હતા. અને જો આ બધું કોમ પતી ગયું. હવે અમારું કોમ બાકી છે અને થોડી પાઇપ તૂટી જઈ છે. રાજુભાઈ પથ્થર લગાવતા હતા, ટેબલ ટોપ બેઝિંગ લગાવવાનું હતું. એટલે તો જો હવે પથ્થર કાપીને થોડુંક ચોકનું લગાવી દીધું તો તો મિત્રો જો આપણે ટેબલ ટોપ બેઝિંગ લગાવવાનું એટલે સેટિંગ ચાલુ હોય. પર અંદરથી પેલું બેઝિંગ લેતો હોય એનું માપ લઈ લઈએ હવે. અને આ ફ્લશ ટેન્ક ને બધું લગાવવાનું હોય. આ ટબ લાગી ગયું છે. ભાઈ બધું તૈયાર કરી દો. પેલું વોશ બેઝિંગ લેતા અંદરથી પહેલાં ચડાય મોટું. આપણે કોમ પછી હજી કરે. અને આ જમવાનું શાનું શાક છે? આ કુબીનું શાક, બીજું ફુલેવાનું, પેલું ફુલેવાનું શાક અને રોટી. લાઈન મને યાર ફુલેવર હાલ ફુલેવર તાર ના તો બે ફુલેવર લઈને કુબી એ તો ફુલેવર. તો ગાઈસ હવે તમને જમીન મળીએ. કોમે આવ્યા છીએ તો કોણ કોમ કર્યો જો આજકાલ આટલું કામ કરી ગાડી ઉપર ચકરી આટલી કામ કરી આટલો ઉધી આ પેલું લગાવ્યું મને ક્યાં લે પેલું ખુલે આતો જો આટલું કર્યું ને આપણે વ્યાસે જામ પૂરું પૈકી છે. ખેતર બતા જેવું જશે ને કોઈ આપણે મેચા આવી ગયા છે ને. જો આ વોશ બીજિંગ લગાવ્યું, ચકલી લગાવી ફોન કાલથી ચો આપણે
આપણે બધું કોમ પતી ગયું. હવે છેલ્લું આવ્યું બાકી કાલથી અમે નહીં આવીએ હો, પતી ગયું ના તારે નહીં આવવાનું મને જવાનું પેલા પપ્પાને અમારે કોમ પતી ગયું તારે ભણવા જવાનું છે એને ભણવા નહીં જવાનું પણ એને અમારે કોમ પતી ગયું આટલા તમે એવું લેવા આવીએ બીજા જવાનું હમ ત્યાં બપ્પાએ તો મારે વાર જો નખ્યા લેવો છે વાર. ઉપર નતું કીધું ઉપરનો વાર નથી. તૂટી ગયો બગા ચોય નહીં તૂટ્યું નહીં એ નહીં એ તૂટી ગયેલું નહીં તૂટ્યું પાણી ચૂવો હવે બેટા ખાલી ઉપરનું ચપલું જ કાઢી નાખીને તો થઈ જશે કોથળી પલરસ પાણીનો તો પાછું આવવાનું છે મારે એ બધું તમે આગળ જાઓ. ના ભાઈ તમારે જવાનું છે એટલે પલળો ને આ પાણી આવી ગયું હોય સોટાવડી અમે તું લેવા જઈએ એટલે કીધું આખું મેલ્યું હતું હા ચા પપ્પાએ ધોયો ને તો અંદરથી વાલ જ બંધ કરી દેવાનું એટલે કોઈ પાણી ઢોરે નહીં કોઈ નહીં શું કરવાનું હા બીજા હજુ પતંગ લેવા જવાનું હો. હવે જઈએ આપણે ઘરે બધું કોમ પતી ગયું હવે બોલાવતા નહીં હવે કોમ પતી ગયું હવે ના હું તો બોલાવવાનું માર વાલ નહીં નાખે હું કઈ દેવાની અમને વાલ તો એ તો આજ જ છે તૂટી જાય તાણી કહેવાનું કશું તૂટે નહીં પાણી ચૂવો અંદર બહાર આવે છે આમ બાકી નથી. આ તમારે ચપ એ તો લગી ખરો દાદા તમારે કોમ પતી ગયું ને ચાંદનું પતી ઓ કોકડો ના ખાઈ દેજો એક ઓકડો આપણે એ ના ખાવ ઈ નાખો છે કમ્પ્લેટ ઘોઘરા જેવું કોમ કેવું લાગ્યું સારું લાગ્યું સર્વિસ કેવી હ જલ્દી આવે હારી બધી વાલ ના નાખ્યા હોય એટલે મન ના કરે એ વાલ તૂટી જાય એટલે બોલાવજો વાલ તારે એમની કરી આવો પછી મારે બીજું કશું નહીં એને વાલ એરમ કરવા આવશે વાલ નાખો હા બસ એ વાલ તૂટી જાય ને એટલે બોલાવવાનું ટોપી ખોલવાની ઉપર ટાઈસો લગાવવાની. એટલે નહીં લગાવવી એ તારે હાલ લઈ 2 મહિના પછી કીધું છે આને ખાલી કરવા દઈ પછી વાલ તાર કેમ કે મને લગન તો કાંઈ ઘરે જઈએ હવે આપણે ઘરે આવી ગયા છીએ ચાલ નહીં આ કરે પણ વિડીયો આવવા નહીં અને આપણે ભૂખ લાગી તો લાડવા ઠપકા દે એ રેકલા નહીં અને આ ગ્લાસ મૂકવાનું છે. કોગી પીવાનું થમ્સ અપ થમ્સ અપ પીવાનું. મહેમાન આવે ને એટલા માટે લાયા પેલી ફેન ટાળવા થાય ના બે મહેમાન આવે અમે લાયા પૈસા પૈસા 250 ના લાયા શું યાર ઇવન કેટલા તો બધા પડે ગ્લાસ કાયો ખબર એમને પેલા આઈસ્ક્રીમ નું હતું ને આમાં આઈસ્ક્રીમ આવે ને ચાર મોટા ને એક નાનો ફ્રીજ ઉપર મૂકવાનું પેલું સ્ટેન્ડ આવે ને એવું લાવવાનું ક્યારે મકો ખબર ઇવને કીધું લઈ ના અમે ચોરી લાવ તો વધારે લે તું ખા જા મોજ કર ચોરી લાવવા તો હાલ લાવે ચોરી તો વધારે લાવવું પડે બધું લેવું પડે પૈસા કરો માપજો બધા લે સૌથી નાનું થયું માર મોજ હમ માર મોજ તું મામા તું અમે ઊભા ઓયા પકા ગયો લે માર મોજ
ખારે પાડી ના કાલ વહેલા છે લાગે જાણ કેટલા વાગે એક વખત કરી દે કેટલા વાગે જાગવાનું બપોર તો ગાઈ સોનો ડાયલોગ વાપરજે બોલે 4 વાગે જાગવાનું હમ બ્રશ કરવાનું નાનું ધોવાનું પછી ફિરકી લઈને જવાનું પછી તોડું અનબોક્સિંગ કરું ફિરકી ને પછી ફૂલ ડીલ મેરું ચકલે અનબોક્સિંગ કરી અનબોક્સિંગ તો કરેલી જ છે પછી ફૂલ ડીલ મેરું કાપી આડું ખેંચું આડું ખેંચું બધાને કાપી જ નાખું એવું પતંગ ફાટી જાય ત્યારે પતંગ આમ થાય તો આમ ખેંચ જ કરું પછી ઊભું થાય તો આમ ખેંચ જ કરું. એવું કહેતા ના હમણાં તો તું બધા નહીં કાપતો તો મારી જેમ નથી કાપી એ તો તું એ મારી નેચી આવી જતી તું ડાયરેક્ટ ખેંચો મોક એ ડેડો તું ખેંચ્યું નતું એ તો તઈ ખેંચ્યું નતું નતું ખેંચ્યું હતી ખેંચવા ગયો તો ડેડ તો ખેંચવાની જ તારી તો એવી કાપી નટતા ફૂલ ઓમ ખેંચું પછી ઓમ ખેંચું નતા એ શેતાર મને બોલ થયા તો ગાઈસ હવે આપણે એમ ઘરે આવી જાય ને એમાં તો જો આપણે ઘરે આવી જશે એમાં તો થઈ રહેલી હું કરવા આવ્યા ઉત્તરાયણ કરવા આવ્યા મહેમાન આવ્યા અને બીજા મહેમાન થઈ ગયા મહેમાન બ્લોગ મને ખબર તમારે આ નહીં લઈ રહ્યો હા મને ખબર નહીં પડતી હું બોલવા બોલવાનું અમાર ચીનો છે ને તાર ઘર ચીનો ઉતારે ઇન્સ્ટામાં પેલા યુટ્યુબમાં 3 વિડીયો છે મારે પણ એ આઈડી નથી વળતી દરતી ચોકન જો આવો એ રાખજો બુન ને ઓર રાખજો ભૈરાવ આશીષ થઈ જાય વહેલા 4 વાગે ઉઠું પહેલા નહીં તો પહેલા બે ભણે ચા હવે કોણ પીશે ચા પીવું પડશે તો મિત્રો આપણે કોમ્બો બધું પતી ગયું જોઈ શકો છો હજુ જમવાનું બાકી છે આપણે તો મિત્રો આપણે ઘેર આવી ગયા તો એ રાત તો હોઈ જાય અને જમવામાં છે વડીઓનું શાક અને રોટલા લાવ હોય તો ખનક ચાલશે ચાલશે તમે તો મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના હોય તો ચેનલને ખાઈને બોલું તો મિત્રો ગુડ નાઇટ જય માતાજી અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતાજી મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી